નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી. ડાક્ટર સર, કાંઈ પણ કરો, પણ કૃપા કરીને મારી બહેનનો ગર્ભપાત કરાવી દો. મારી બહેન ખૂબ જ ડરી ગઈ છે. સર કહેવા લાગ્યા, આ બધું કેવી રીતે થયું? મેં કીધું કે સર અજાણતા ભૂલ કરી છે. મિત્રો, આ વાત સાંભળી નીતા ઊંઘમાંથી જાગી ગઈ અને ધીમે ધીમે મારા રૂમ તરફ આવી રહી હતી. નીતા દરવાજા પાસે આવી. માએ અવાજ કર્યો ત્યારે અમે બંને ખૂબ ડરી ગયા હતા. નીતા રૂમની બહાર આવી ત્યારે માએ બૂમ પાડી, તું અહીંયા રહે છે, હું આવું છું. અહીં ખૂબ જ અંધારું છે, તું ક્યાંક પડી જઈશ, હું આવું છું. પછી માં ઉતાવળમાં ઊભી થઈ અને તેના શરીર પર કપડું વીંટાળી નીતા પાસે ગઈ. ઓરડામાં અંધારું હતું, તેથી હું અંદર છુપાઈ ગયો. નીતાને ખબર ન હતી કે તેની માનો ભાઈ પણ રૂમમાં છે. નીતા તેની માને કહેવા લાગી કે થોડું પાણી જોઈએ છે. તેની માં નીતાને થોડું પાણી આપવા માટે હોલમાં ગઈ અને તેણે ઝડપથી તેના કપડાં પહેરી લીધા. હું રૂમમાંથી બહાર આવ્યો. બહેન ગુસ્સામાં ઠપકો આપ્યો અને કહ્યું કે હું ઘણા સમયથી ફોન કરી રહી છું, તને બહારથી કેમ તાળું મારી દીધું છે? મેં કહ્યું, દીદી, ભૂલથી લાગી ગયું છે, ખબર ના પડી મેં ક્યારે દરવાજો બંધ કરી દીધો. હું એક ક્ષણ માટે ખૂબ જ ડરી ગયો. મને લાગ્યું કે આજે નીતાએ મને અને દીદીને ખુલ્લી આંખે જોયું હશે. પણ સદનસીબે રૂમમાં અંધારું હતું એટલે જ અમે માંડ માંડ બચી ગયા. દીદી પણ તેના રૂમમાં સૂઈ ગઈ હતી અને માં નીતાને તેના રૂમમાં સુડાવીને માં સૂવા માટે તેના રૂમમાં ગઈ. હું ખાટલામાં બેઠો હતો ત્યારે માએ કહ્યું, હવે સૂઈ જા, આપણે સવારે વાત કરીશું. માં તેના રૂમમાં ગઈને સૂઈ ગઈ. હું ખાટલામાં સૂઈ ગયો. બીજા દિવસે સવારે 6 વાગ્યા હતા. હું નીતાના રૂમમાં ગયો હતો. નીતા ગાઢ નિંદ્રામાં હતી. મેં તેને બોલાવીને પૂછ્યું કે હવે તું કેવું અનુભવે છે? નીતાના માથા પર હાથ મૂક્યો અને પછી નીતાએ ધીમે ધીમે આંખ ખોલી. મને જોઈને તેણે પૂછ્યું કે તું મારા રૂમમાં ક્યારે આવ્યો? મેં કહ્યું, નીતા, હું હમણાં જ આવ્યો છું. અને તારી તબિયત કેમ છે? નીતાએ કહ્યું કે મારું માથું દુખે છે અને ભારે લાગે છે. મારું શરીર પણ ભારે લાગે છે અને ઉઠી પણ નથી શકતી. મેં તેને સૂઈ જવાનું કહ્યું અને તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, એ તું આરામ કર, હું ડોક્ટર પાસેથી દવા લઈ આવીશ. નીતાએ કહ્યું, મને ખૂબ ડર લાગે છે, તારે જે કરવું હોય તે જલ્દી કર, હું હિંમત હારી રહી છું, તું આરામ કર, હું ડોક્ટર પાસે જઈશ અને પાછો આવીશ. બહેને કહ્યું, હા ભાઈ, ઠીક છે. હું બહેનના રૂમમાંથી બહાર આવ્યો. મેં વિચાર્યું કે જતાં પહેલા માને જણાવી દેવું જોઈએ. હું મારા માતાના રૂમ તરફ ગયો. માં તેના પલંગ પર ગાઢ ઊંઘમાં હતી. માના કપડાં વિખેરાયેલા હતા અને જ્યારે હું અંદર આવ્યો ત્યારે માને જોઈ અને મારા મનમાં એક વિચિત્ર લાગણી થવા લાગી, કારણ કે માં ખૂબ જ સુંદર લાગતી હતી. માની ઉંમર વધારે ન હતી, તે 32 વર્ષની હતી અને માતાનું શરીર પણ કોમળ હતું. તે સુંદર શરીરને જોઈને મારા મનમાં ઉથલપાથલ વધી રહી હતી. પછી મેં મારી જાતને શાંત કરી અને મારી માને કહ્યું, હું ડોક્ટર પાસે જાઉં છું, જલ્દી ઉઠી અને રસોડું સંભાળજે. માએ ધીમે ધીમે આંખ ખોલી અને કપડાં સરખા કર્યા અને તેણે પૂછ્યું કે તું ક્યારે આવ્યો? મેં મમ્મીને કહ્યું, હું થોડા સમય પહેલા આવ્યો છું અને હું જઈ રહ્યો છું. મમ્મી હસીને કહ્યું, દીકરા, મારી પાસે એવું કાંઈ બધું છે. મારી માતાએ મને પકડી તેની બાજુમાં બેસાડ્યો અને કહ્યું, દીકરા, તું શું જોઈ રહ્યો હતો? મારી પાસે જે કાંઈ છે તે બધું તારું જ છે. અને માએ મારા હાથ પકડીને મને ત્યાં સ્પર્શ કરવાનું કહ્યું અને તેમને પૂછ્યું કે તું આ જોઈ રહ્યો હતો ને? માએ કહ્યું, દીકરા, શું હું તને કાંઈ કહીશ? મેં કહ્યું, દીકરા, રાત્રે હું મારા રૂમમાં આવીશ અને આપણે બંને ઘણી વાતો કરીશું અને તારા માટે પણ એક સરપ્રાઈઝ છે. મેં પૂછ્યું, શું સરપ્રાઈઝ છે? માએ કહ્યું, જો હું તને હમણાં જ કહી દઉં તો કેવું સરપ્રાઈઝ? હવે માએ મીઠી સ્મિત સાથે મને કહ્યું કે જાઓ અને ડોક્ટરને મળો. ત્યાં સુધી હું રસોડાનું કામ કરીશ અને રાત્રે બધા સૂઈ જાય ત્યારે આવવાનું યાદ રાખજે. મેં કહ્યું, ઠીક છે. પછી માએ મારા ગાલ પર એક ચુંબન કર્યું અને તેણે મને જવાનું કહ્યું. હું મારી માના રૂમમાંથી ઉઠીને ડોક્ટર પાસે જવા લાગ્યો. પછી મારી માએ કહ્યું કે દીકરા, બીજી એક વાત, મેડિકલ જા અને તેની પાસેથી દવા લઈ લેજે. મેં કહ્યું કે આ શું છે? માએ મારા કાનમાં ધીમેથી કહ્યું, દીકરા, આ વરસાદ પડે ત્યારે વાપરીએ છીએ. અને હું ઉઠ્યો. પછી માને કહ્યું, ઠીક છે. માએ કહ્યું, દીકરા, લાવવાનું યાદ રાખ, ભૂલતો નહીં.
મેં કહ્યું ઠીક છે. હું ડોક્ટર પાસે જવા લાગ્યો. થોડીવાર ચાલ્યા પછી હું ડોક્ટર પાસે પહોંચ્યો. તેના ચોકીદારેને મારા વિશે કહ્યું. મેં ચોકીદાર સાહેબ કીધું કે કૃપા કરીને ડોક્ટર સાહેબને આ વાત જણાવો. વિજય નામનો છોકરો બહાર આવ્યો છે. થોડીવાર પછી ડોક્ટર સાહેબ તેના કેબિનમાં આવ્યા. પછી હું ડોક્ટર પાસે ગયો અને કહ્યું, ડોક્ટર સાહેબ, હું મારી બહેનના રિપોર્ટ વિશે વાત કરવા આવ્યો છું. ડોક્ટરે કહ્યું, આ વિજય દીકરા, મને કહો કે તમે શું વાત કરવાના છો. મેં કહ્યું કે ઘરે આવ્યા ત્યારથી નીતા રડી રહી છે. ગઈકાલથી તેને કાંઈ ખાધું નથી. મારવા અને મરવાની વાતો કરી રહી છે. મને ખૂબ ડર લાગે છે. ડોક્ટર સાહેબ, કૃપા કરી અને કાનિક કરો અને મારી બહેનની પ્રેગ્નન્સીને દૂર કરો. જો મિત્રો, આગળની વાર્તા હું તમને બીજા ભાગમાં જણાવીશ. જો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.